નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાની વિવિધ સ્થાયી અને વિષયવાર સમિતિઓના ચેરમેનોની લાંબા સમયથી અટવાયેલી નિમણૂકો આખરે જાહેર કરવામાં આવી. જોકે પ્રથમ સામાન્ય સભા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ સર્જાતા બેઠક ગરમાગરમીભર્યા માહોલમાં પૂર્ણ થઈ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સ્થાયી અને વિષય આધારિત સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. જિલ્લા પંચાયતના વિકાસલક્ષી અને વહીવટી કાર્યોને વધુ સુચારુ બનાવવા માટે વિવિધ સમિતિઓની જવાબદારીઓ સોંપવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ 10 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. પાલિકાની સામાન્ય સભામાં સમિતિના ચેરમેનોની જાહેરાત કરાઈ. આરબીએસકે યોજનાની માનવતાભરી સિદ્ધિ. જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી બાળકીને મળ્યું નવું જીવન. ભરૂચ નગરપાલિકાની વિવિધ સ્થાયી અને વિષયવાર સમિતિઓના ચેરમેનોની લાંબા સમયથી અટવાયેલી નિમણૂકો આખરે જાહેર કરવામાં આવી. પ્રથમ સામાન્ય સભા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ સર્જાતા બેઠક ગરમાગરમીભર્યા માહોલમાં પૂર્ણ થઈ હતી. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ ગણાતી પબ્લિક વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે અર્પણ જોશી અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન સમિતિમાં ચિરાગ ભટ્ટ, કાયદા સમિતિમાં કાજોલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ સમિતિમાં વિજય મકવાણા, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં વિશ્રુતિ દૂધવાડા, લાઇટ સમિતિમાં ભાવિન પટેલ, સેનેટરી સમિતિમાં જિગીશા પટેલ, મેડિકલ સમિતિમાં ભાવિન ખારવા તથા બાગ બગીચા સમિતિમાં હેમાંગી મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ કોંગ્રેસના સભ્યોએ તાજેતરના અકસ્માતો અને મૃત્યુના બનાવોમાં શ્રદ્ધાંજલિ આપવા તેમજ રાષ્ટ્રગીત અને સામાન્ય સભાની પ્રક્રિયાને લગતા મુદ્દાઓ ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી સભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગ સાથે શાસક પક્ષ પર એકતરફી કામગીરીનો આક્ષેપ કર્યો હતો. સમિતિઓની રચના બાદ વિપક્ષના સભ્યો વધુ આક્રમક બન્યા હતા અને વિરોધ સ્વરૂપે સામાન્ય સભાના દસ્તાવેજોની નકલો ફાડી નારાજગી વ્યક્ત કરી હતી. હંગામા વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે એજન્ડાના મુદ્દાઓ મંજૂર કર્યા હતા. બેઠક ટૂંકા ગાળામાં પૂર્ણ થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. વિપક્ષના સભ્ય શમશાદ અલી સૈયદે શાસક પક્ષ પર ચર્ચાથી દૂર ભાગવાનો આક્ષેપ કરતા જનહિતના પ્રશ્નો અવગણાઈ રહ્યા હોય તેવું જણાવ્યું હતું. નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે. એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી. અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે. જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે, ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે. એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા. કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા. આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું. એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા. આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા. સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા. હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે. જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો, કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા. જ્યારે જિગ્નેશ બ્રહ્મભટ્ટે શ્રદ્ધાંજલિ જેવા સંવેદનશીલ મુદ્દાઓને ગંભીરતાથી લેવા માંગ કરી હતી. તો અમે રજૂઆત કરી કે ભાઈ અમારા વોર્ડ નંબર 8ના 3 લોકો અકાળે મૃત્યુ થયા છે. એમાં 2 લોકો બાપ દીકરા કે જે દિવાલ પડતા, જે જૂની 80 વર્ષ 100 વર્ષ જૂની દિવાલ હતી, વસંત મિલની દિવાલ હતી, એની અંદર મૃત્યુ પામ્યા. બીજો એક આશાસ્પદ દીકરો અમારા સરસ્વતીની ચાલની અંદર અમારા એસસી સમાજનો હતો, એ ગધેડા ને અથડાતા એ દીકરાનું મૃત્યુ થયું.
અમે લોકોએ કે ભાઈ 2 મિનિટનું આ લોકોના મૃત્યુનો મલાજો રાખીને એ લોકોનું મૌન પાડો. અમે અમારા સાથી બેન દીનાબેન આ બધાની રજૂઆતથી અમે રજૂઆત કરી તો નગરપાલિકાના અમારા જ વોર્ડના સભ્ય ધનજીભાઈએ વિરોધ કર્યો અમારો કે ભાઈ આ એજન્ડામાં નથી પણ મોતનો મલાજો રાખવાનો હોય. બીજું એમના નામ આપો કે ભાઈ મૃત્યુ જે 8 નંબરના વોર્ડનું થયું છે એની અંદર નામ થોડા લખાવવાનો હોય. મોતની અંદર તમે નામ લખાવશો? નામ લખાવવા માટે તો તમે એમના ઘેર જાઓ. નગરપાલિકાના ચોપડે ઓલરેડી મરણના દાખલા નીકળી ચૂકેલા છે, પછી નામ લખાવવા શા માટે આગળ રાખો છો? બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ નવી સમિતિનો કાર્યભાર સંભાળ્યા બાદ વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે સામાન્ય સભાની તમામ કાર્યવાહી નિયમ મુજબ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જોવા મળેલી તીખી રાજકીય અથડામણને પગલે આગામી બેઠકમાં પણ શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં શરૂ થઈ છે. 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સ્થાયી અને વિષય આધારિત સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. વરણી મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણ મગનલાલ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે દિનેશ અંબાલાલ રોહિત, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કરમિશા જીતેન્દ્રકુમાર પટેલ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે યતિનલાલ અરવિંદલાલ પટેલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વિમલકુમાર ઈશ્વરભાઈ પટેલ, અપીલ સમિતિના ચેરમેન તરીકે ડિમ્પલ વિક્રમસિંહ રાજ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે સેવંતુ કાનુભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કુમકુમ સન્મુખ વસાવા, ગરીબાઈ અને ભૂમિહીન ખેતી મજૂરોની આવાસ બાબત સમિતિના ચેરમેન તરીકે ગીતા અરવિંદલાલ વસાવાની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે થયેલી આ વરણીઓ વિવિધ સમિતિઓ આગામી સમયમાં પોતાના ક્ષેત્ર સાથે સંકળાયેલ વિકાસલક્ષી કાર્યો, જનહિતના પ્રશ્નો અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી, કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમ અનુસાર નિમણૂક કરવામાં આવી છે. વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. અંકલેશ્વર નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 10 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. આ તરફ વિપક્ષે વિવિધ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભા પૂર્વે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ ભાજપના પાલિકાના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં મેન્ડેટ મુજબ સમિતિઓના ચેરમેનોની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાની અધ્યક્ષતા હેઠળ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની વિવિધ 10 સમિતિઓના ચેરમેનો અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી. સમિતિઓની રચના બાદ ચેરમેન પદ મેળવનારા સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, હેલ્થ એન્ડ સેનેટરી સમિતિ નરેન્દ્ર પટેલ, વોટર વર્ક સમિતિ વિશાલ ચૌહાણ, ડ્રેનેજ સમિતિ સંદીપ પટેલ, લાઇટ સમિતિ મનીષાબેન પટેલ, માધ્યમિક શાળા સમિતિ શિલ્પા સુરતી, વાહન સમિતિ અંકિત રાઠોડ તથા ડિસ્પેન્સરી સમિતિના અધ્યક્ષ તરીકે દીક્ષિતા રાણા, રિક્રિએશન સમિતિ હેતલબેન ગાંધી અને એપીએમસી સમિતિ અમીષાબેન પટેલની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેરના પ્રભારી હેમલતાબેન પંચાલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમિતિના નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છા પાઠવી હતી. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના વહીવટી સામે આક્ષેપ ઊભા કર્યા હતા કે નિયમ મુજબ સામાન્ય સભા બાદ 3 દિવસની અંદર સભ્યોની મિનિટ્સ બુક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. જોકે છેલ્લા કેટલાય સમયથી 3 મહિના બાદ મિનિટ્સ બુક આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મિનિટ્સ બુક આપવામાં થતો વિલંબ તેમાં છેડછાડ કરવાની શક્યતાને લઈને શંકા ઊભી કરે છે. આ મુદ્દે નગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થાય છે. જોકે વિપક્ષના આક્ષેપો અંગે સત્તાપક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી નગરપાલિકાની અધ્યક્ષતાની, અને આ સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા. તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે. આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. એ અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી. માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી. રિક્રિએશન બાગ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેતલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી. ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. મિનિટ્સ બુક જે 3 મહિને અમને આપે છે તે કાયદા વિરુદ્ધનું છે. બીજી બાબતમાં કે જ્યારે બોર્ડ પતી જાય તેના 3 દિવસની અંદરમાં આરસીએમ સાહેબને અવલોકન માટે મોકલવાની હોય અને 7 દિવસની અંદરમાં આ મિનિટ્સ બુક અમને આપવાનો નિયમ છે. તેનાથી વિપરીત જઈ એમના જે કાળા કારનામા હોય તે સુધારવા માટે 3 મહિના સુધી આ મિનિટ્સ બુક દબાવી રાખતા હતા, મનમરજીના કામો કરતા હતા અને એ હવે ચાલવા દેવામાં નહીં આવે તેનો અમે સુધારો આપ્યો છે. જો અમને એમ સુધારાની અને અંદરમાં આ લોકોની બહુમતીએ જોઈએ અમારો સુધારો ઉડાવી દીધો છે, કોઈ વાંધો નહીં, કારણ કે બહુમતી સર્વોપરી હોય છે હંમેશા માટે. પણ તેની અંદરમાં જે કાયદા અને નિયમો છે તેનો પણ ભંગ કરે તો એના માટે પણ જોગવાઈઓ કરેલી છે. જો અમારા નિયમ પ્રમાણેની જે વાત ચર્ચાઓ અને જે કંઈ અમે સુધારો આપ્યા છે જો ન થશે તો અમે આરસીએમમાં અને હાઈકોર્ટની અંદરમાં રીટ પિટિશન દાખલ કરીશું. બીજી નંબરની અંદરમાં 3 થી 4 થી 13 સુધીની એની અંદરમાં ચેરમેનોની વરણી કરવામાં આવી. તે ચેરમેનોની વરણીની અંદરમાં આ લોકોએ બહુમતીના જોડે એમના માણસોને વાલા દોલા નીતિ પ્રમાણે અને એ લોકોની જ ચેરમેનશીપની અંદરમાં એમના સભ્યોને વરણી કરેલી છે. અમારો સુધારો હતો કે અમને અમારા સભ્યોને પણ તમે પારદર્શિકતાના હિસાબે અમને પણ એક માણસોને અંદરમાં મૂકવામાં આવે, પણ એમણે બહુમતીથી એમણે એ પણ ઉડાવી દીધું છે. બીજા નંબર કામ નંબર 2ની અંદરમાં ત્રિમાસિક હિસાબ ને વાર્ષિક હિસાબ. આવક કરતાં જ આવક જે અમારા રોજમદાર જે કાયમી કર્મચારી છે તે 260 છે, તો 260ની ઉપર 10% વધારો લેવાનો પરિપત્ર અને કાયદો છે. તેની જગ્યાએ 360 કર્મચારીઓ મૂકેલા છે. અમને અમારી તિજોરીની ઉપરમાં લગભગ 36 લાખ રૂપિયાનો દર મહિને વધારાનો ખર્ચ પડી રહેલો છે. કોઈ માણસો સહીઓ ચોપડા પર કરી, હું તો સભ્ય છું
અને મારો વોટ વધારે છે એટલે મારે મારા 4-5 માણસો મૂકી દેવાના, પછી સહીઓ કરીને જતા રહે અને દર મહિને આવી ને એ લોકો પગાર લઈ જાય. એનાથી વધારે શું કહેવાય કે આ લૂંટ નથી તો શું છે? ભરૂચમાં જાડેશ્વર સ્થિત જયંત પાટીલના ઘરે નવજાત બાળકીના જન્મ સાથે ગંભીર જન્મજાત હૃદયરોગ હોવાથી સમયસર નિદાન થતા માત્ર 10 દિવસની ઉંમરે જ સફળ ઓપરેશન કરતા નવજીવન મળ્યું હતું. આરબીએસકે ટીમના ડોક્ટર અતુલ હિરાણી અને ડોક્ટર કૃષ્ણા ગબાણી દ્વારા નવજાત બાળકોની તપાસ દરમિયાન હૃદયની ગંભીર ખામી ઝડપાઈ હતી. બાળકીને તાત્કાલિક ગુજરાત સરકારની આરબીએસકે યોજના હેઠળ અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. નિષ્ણાંત તબીબોની ટીમે સમયસર સર્જરી કરીને બાળકીનો જીવ બચાવ્યો, જે પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યો. ગુજરાત સરકારની આરબીએસકે યોજના અંતર્ગત જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોમાં જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણની સમસ્યાઓ અને વિકાસલક્ષી તકલીફોનું નિઃશુલ્ક નિદાન તેમજ ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર વર્ષે રાજ્યભરમાં સેંકડો બાળકોને આ યોજના હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળી રહે છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક રાહત સાથે બાળકોને નવજીવન પણ મળી રહ્યું છે. આ સફળ સારવાર બાદ બાળકીના પરિવારજનોએ આરબીએસકે ટીમના ડોક્ટર અતુલ હિરાણી, ડોક્ટર કૃષ્ણા ગાબાણી, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સમયસરનું નિદાન, તાત્કાલિક રિફર અને સરકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અનેક બાળકો માટે જીવન રક્ષક સાબિત થઈ રહી છે. डॉक्टर अतुल आरबीएस के टीम और डॉक्टर अतुल से बात करवा दी. डॉक्टर अतुल ने हमें बहुत अच्छी तरह से गाइड किया. उन्होंने हमारे संदर्भ कार्ड रिलेटेड एक जो स्कीम है गुजरात सरकार द्वारा, वो उस स्कीम के पिता ही अपने हमारे सब्सिडी सटाया, जिसके थ्रू गुजरात गवर्नमेंट में मेजर सर्जरीज जो भी मेजर सर्जरीज रहते हैं वो मेजर सर्जरीज किए जाते हैं. फिर डॉक्टर अतुल ने हमें फॉर्म वगैरह फिलअप करके बहुत सारी मदद हेल्प की. उनके थ्रू हम हेल्थ डिपार्टमेंट के थ्रू उन्होंने हमको तहसील हेल्थ डिपार्टमेंट के थ्रू CDHO है जहाँ डिस्ट्रिक्ट हेल्थ डिपार्टमेंट में, वहाँ से हमारे डॉक्यूमेंट वगैरह सब को कंप्लीट करके संदर्भ कार्ड के पूरी जानकारी देके उन्होंने हमें गुजरात गवर्नमेंट के थ्रू UN हॉस्पिटल में, यहाँ से UN हॉस्पिटल में हमारे सर्जरी के लिए यहाँ से भेजा गया, जहाँ पे प्रायोरिटी में हमको एक ही दिन में हमारी ये सब प्रोसेस हुई और एक ही दिन में हम वहाँ UN हॉस्पिटल अहमदाबाद यहाँ पे हमारी बच्ची की सर्जरी करनी थी. वहाँ पे हम लोग पहुँचे तो प्रायोरिटी पे मुझे भरूच डिस्ट्रिक्ट डिपार्टमेंट की तरफ से जहाँ यहाँ ये जो सर्जरी हुआ ये प्रायोरिटी लेवल पे ले गए. वहाँ उन्होंने हमारे एक ही दिन में सर्जरी स्टार्ट की और सफलतापूर्वक वहाँ में डॉक्टर जो मारुति नरवाल सर थे जिन्होंने हमारी बेटी की सर्जरी की, तो उन्होंने अच्छी तरह से मतलब सब कुछ हैंडल करके हमारी बच्ची की सर्जरी सफलतापूर्वक वो आज उसको नया जीवन मिला है. और इसकी आरबीएस के टीम का हम बहुत धन्यवाद करते हो कि उन्होंने हमारे फैमिली और हमारे सब परिवार को एक अच्छे से खुशी की तरह दी है. और हम आरबीएस के टीम के हम बहुत आभारी हो. गुजरात सरकार द्वारा ये जो स्कीम है ये बाकी लोगों को भी इसका लाभ मिले. અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં 2 વિદ્યાર્થીનીઓ સાથે મારામારી અને ધમકી આપવાની ઘટના સામે આવી છે. પીડિતાના પિતાએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા મુકેશસિંહ સેંગરે જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગાર્ડન સિટીથી FDDI કોલેજ તરફ જતા માર્ગ પર તેમની પુત્રી સંસ્કૃતિ અને તેની બહેન આકૃતિ એક્ટિવા લઈ ટ્યુશન ક્લાસ જવા નીકળ્યા હતા. તે દરમિયાન એક કારમાં આવેલા દેવભાઈ, તેમની પત્ની, માતા અને પુત્રી પલે તેમને રોકી અગાઉ થયેલા ઝઘડાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. આક્ષેપ છે કે ચારેય બંને યુવતીઓને ગાળો આપી વાળ પકડીને માર માર્યો હતો. દરમિયાન દેવભાઈએ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપીને બંને યુવતીઓને મારવા ઉશ્કેર્યા હતા. ત્યારબાદ પલે બેટ વડે તેમજ તેની દાદીએ ચપ્પલ વડે બંને યુવતીઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ દરમિયાન આસપાસના લોકો એકત્ર થતાં ચારેય જણા ત્યાંથી નીકળી ગયા હતા. જતાં ફરી ઝઘડો કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફરિયાદી સ્થળ પર પહોંચ્યા બાદ બંને યુવતીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મારામારીના CCTV સામે આવતા આ મામલે દેવભાઈ, તેમની પત્ની, માતા, પુત્રી પલ સામે મારામારી, ગાળાગાળી, ધમકી તથા ઉશ્કેરણી સહિતના ગુનાઓ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે. हम लोग ट्यूशन जा रहे थे तो मेरे एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था,
उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक। और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको। અંકલેશ્વર શહેરના આસિયાના હોટલ પાછળ પાર્ક કરેલ મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં અજાણ્યા ઇસમોએ આગ ચંપી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આસિયાના હોટલની બાજુમાં આવેલ ઉમર રેસિડેન્સીમાં રહેતા રિયાઝ શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ઘર પાસે પાર્ક કરી હતી। તે દરમિયાન મધરાતે અજાણ્યા ઈસમોએ તેઓની કાર સળગાવી મૂકી હોવાનો આક્ષેપ કર્યો હતો। કારમાં આગ જોતા તેઓએ પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ અંગે ફરિયાદી રિયાઝ શેખે જણાવ્યું હતું કે તેઓએ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો, જેની રીસ રાખીને તેમની કાર સળગાવી દેવામાં આવી છે। સાથે તેમની હત્યા પણ થઈ શકે તેવી તેમણે આશંકા વ્યક્ત કરી હતી। આ મામલે તેઓએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચી તપાસ હાથ ધરી હતી। આ અંગે રિયાઝ શેખે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ રિયાઝ શેખ છે। મેં સ્ટેશન રોડ આસિયાના હોટલની બાજુમાં ઉમર રેસિડેન્સી આવી છે, ત્યાં રહું છું। કાલે રાત્રે 1:30 થી 2:15 ગાળાના અંદર મારી ગાડી સળગાવી નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે ને મારી ગાડી સળગાવીને એ લોકો ભાગી ગયા છે। આ સળગાવવા પાછળનું કારણ એ છે કે ડડાલ ગામનો વ્યક્તિ તોસીફ પાંચભાયા અને એમના ફાધર હનીફ પાંચભાયા એ લોકો ઇસ્લામના વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હતી ને એ લોકોના વિરુદ્ધ મેં પણ પછી એ લોકોને બોલ્યો હતો ઇસ્લામ માટે ને એ લોકો એ રીતના અંદર મારી ગાડી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે ને મને એવું લાગે છે કે એ લોકો મારી હત્યા પણ કરાવી શકે, મારું મર્ડર પણ કરાવી શકે એવું મને લાગે છે। એ માટે આ વિડીયો મેં આપું છું મીડિયાને ને મેં ઇસ્લામ માટે અવાજ ઉઠાવી છે ને મેં ઉઠાવતો જ રહીશ ને એવા કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વિશે કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ ટિપ્પણી કરશે એને અમે વખોડી નાખીશું ને એના અગેન્સ્ટમાં અમે લડશું કાનૂની કાર્યવાહીથી। જય હિન્દ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાઇક સવાર 23 વર્ષીય એનઆરઆઈ વિદ્યાર્થીનું અજાણ્યા વાહન ચાલકની ટક્કરે કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે 48 પર તાપી હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર એનઆરઆઈ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અજાણ્યા વાહન ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત સર્જાયા બાદ વાહન ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે। મૃતક વિદ્યાર્થી કોસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો 23 વર્ષીય હલાલા માઈ ગોવે ખુમાનો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। આ તરફ રૂરલ પોલીસે ફરાર ટ્રક ચાલકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને લઈ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળ મંદિરમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બાલ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્લે ગ્રુપથી અપર કિન્ડરગાર્ટન સુધીના વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના જીવન પ્રસંગોને આધારિત વિવિધ નૃત્યો, લઘુનાટિકાઓ અને પાત્રાભિનય રજૂ કરી સૌનું મન
મન મોહી લીધું હતું. ભગવાન જગન્નાથજીના સુંદર રીતે શણગારેલા રથની શોભાયાત્રામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે રથ ખેંચી સમગ્ર શાળા પરિસરને ભક્તિમય બનાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્લે ગ્રુપના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પોતાના બાળકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા, સહકાર અને સામૂહિક ભાવનાના સંસ્કારોનું સિંચન કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં રાજપીપળા અને નર્મદા જિલ્લાના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા, રાજકીય આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુ રથયાત્રામાં જોડાયા હતા. ભગવાન જગન્નાથની યાત્રામાં મંદિરના આયોજકો કલ્પેશ મહારાજ, કેતનભાઈ પાઠક, કૌશિક મહારાજ, તપુભાઈ જેવા અનેક ભક્તો દ્વારા રથયાત્રાના કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થાનું આયોજન કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજપીપળા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેરના રાધાકૃષ્ણ મંદિરેથી સાંજે ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રા જૂની કોર્ટથી લાલ ટાવર આવી પહોંચતા રાજપીપળા શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત થયું હતું. આ પ્રસંગે રાજપીપળા સિંધીવાડ મહોલ્લાના મુસ્લિમ માઇનોરિટી કોંગ્રેસ પ્રમુખ અલ્તાફ ખાન બલુચ, સામાજિક કાર્યકર્તા મોહમ્મદ ખાન પઠાણ, મુસ્લિમ આગેવાન પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાઝ અલી બાપુ, વરિષ્ઠ પત્રકાર મુંતઝીર પઠાણ, સામાજિક કાર્યકર્તા હસીબ ખાન બલોચ અને હાજી અનવરભાઈ સોલંકી સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા યાત્રામાં જોડાયેલા રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ સામેલ ધર્મગુરુઓને ફૂલહાર પહેરાવીને સન્માન કરતા દેખાયા હતા. આ યાત્રાનો દરબાર રોડ, જૂની પોલીસ સ્ટેશન રોડ થઈને આશાપુરા માતાજીના કાછિયાવાડ, સફેદ ટાવર થઈને રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના દહેગામ ગામના દરિયા કિનારે નેવિગેશન બોય આવી પહોંચ્યું હતું. જંબુસર તાલુકાના દહેગામના દરિયા કિનારે દરિયામાં જહાજોને માર્ગદર્શન આપવા માટે ઉપયોગમાં લેવાતો નેવિગેશન બોય તરતો કિનારે આવી પહોંચ્યો હોવાનું જોવા મળ્યું હતું. નેવિગેશન બોય દરિયામાં ખતરનાક વિસ્તારો, ઊંડા પાણીમાં માર્ગ અને સલામત નેવિગેશન માટે સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય રીતે તે સાંકળ દ્વારા દરિયામાં સ્થિર રાખવામાં આવે છે, પરંતુ દરિયામાં આવેલા તોફાન અને સાંકળ તૂટી જવાના કારણે તે કિનારા સુધી આવી શકે છે. આ કોઈ ભયજનક વસ્તુ નથી, પરંતુ દરિયાઈ સલામતી માટે ઉપયોગમાં લેવાતું મહત્વપૂર્ણ સાંકેતિક સાધન છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની વિવિધ સ્થાયી અને વિષયવાર સમિતિઓના ચેરમેનોની લાંબા સમયથી અટવાયેલી નિમણૂકો આખરે જાહેર કરવામાં આવી. જોકે પ્રથમ સામાન્ય સભા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ વિવાદ સર્જાતા બેઠક ગરમાગરમીભર્યા માહોલમાં પૂર્ણ થઈ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સ્થાયી અને વિષય આધારિત સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. જિલ્લા પંચાયતના વિકાસલક્ષી અને વહીવટી કાર્યોને વધુ સુચારુ બનાવવા માટે વિવિધ સમિતિઓની જવાબદારીઓ સોંપવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ 10 સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી. પાલિકાની સામાન્ય સભામાં સમિતિના ચેરમેનોની જાહેરાત કરાઈ. RBSK યોજનાની માનવતાભરી સિદ્ધિ. જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી બાળકીને મળ્યું નવું જીવન. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.